પ્રાંતિજ બાદ હવે હિંમતનગર નગરપાલિકામાં પણ વિવાદ। સામાન્ય સભામાં હોબાળા બાદ સિનિયર કોર્પોરેટરના પત્રથી હડકંપ મચી ગયો। ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો। પત્રમાં સ્થાનિક સંગઠન સામે તેમણે ગંભીર આરોપ લગાવ્યા। 14 કોર્પોરેટરને આપેલી ટિકિટને લઈ અને પત્રમાં બળાપો કાઢ્યો। જૂથબંધી કરી ટિકિટો આપી હોવાનો પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો। સંગઠનના આગેવાનો પર સાંઠગાંઠના આરોપ લગાવ્યા। સામાન્ય સભામાં પણ ગોવિંદસિંહ રાઠોડે વિરોધ કર્યો હતો। પાલિકાની સમિતિઓની ફાળવણીમાં પણ અન્યાય થયો હોવાનો આરોપ લગાવ્યો। एक धारासभ्य पेलो ने पेली ने बस एक सेट करो आजकल ना आयला बधोने भले हगा लागे सीवाना बद्दा मलेला था बद्दा फुटेली नोटो सी बधी खावकनी જોઈલો બધોને કોલ ખોલવાનો હતો જેટલું ખાધું છે 10 વર્ષમાં બધાનું આઈટીઆઈ માગીને બધું કરવાનું ખુલ્લું બધા ચોર બધા ભેગા થઈ ગયા। ધારાસભ્યના સેટ થાય પ્રમુખના સેટ થાય પેલા શું કહેવાય બીપીન ઓઝાના સેટ થઈ જાય બધા સેટ કરો જેટલા કરવા એટલા। મને દેખાય છે બધાને પબ્લિકને દેખાય છે। હું એકલો જાય તો નાક રાખ્યું હતું મેં બધાને ખબર છે બધાને સેટ કરી દીધા ધારાસભ્યના પેલા શું કહેવાય રાજુભાઈ ચાવરાના બીપીન ઓઝાના બધા હગાસીઓના બધા સેટિંગ મારીને આપણો પ્રથમ વોર્ડ છે તો પ્રમુખ સાહેબ પોતાનો શુભેચ્છા સંદેશ ફેસબુક તમે આક્ષેપો એવા છે કે જે આજકાલના કાર્યકર્તા નથી એ લોકોને ટિકિટ આપી, જે કોંગ્રેસમાંથી આવ્યા એ લોકોને બી ટિકિટ આપી અને જે કોંગ્રેસમાં આવીને એ લોકો જીત્યા છે પણ મોદી સાહેબના લીધે અને અમિત શાહના લીધે જીત્યા છે। આ લોકો એમ બતાવે છે કે તમે કેમ હાર્યા, એ તમારા સાથી દ્વારા 3 કેમ હાર્યા, એના લીધે મને ખાતા ના આપ્યા પણ એ લોકોએ જે ખાતા આપ્યા છે એ લોકો એમના સંબંધી એમના લાગવકવાળા એમના જાતિવાદમાં એમાં બિપિનભાઈ ઓઝા ડિકુલ ગાંધીનું ખાસ રોલ છે તો એ લોકો બે એક છે ગઈ વખતે 1,52,000 રૂપિયા જે ફંડ ઉઘરાયું એ બી પાર્ટીમાં જમા નહીં કરાયું। આ જે ભ્રષ્ટાચારી 2 જણા છે એ લોકોએ એમને મનમાની કરી અને જે વોટમાં આ જે ખાતા વેચણી કરી એ બહુ એમના રીતે જે કરવા માંડ્યા એટલે કોઈ મારી બી વેલ્યુ એવું છે કે હું 15 વર્ષ ભાજપમાં યુવા મોરચામાં પ્રમુખ હતો અને 15 વર્ષથી હું જીતી ના આવ્યું તો પણ મને ખાતું ના આપ્યું। એનો વિરોધ મેં બતાવ્યો છે। પછી અમિત શાહને મોકલ્યું અને જે ગુજરાતમાં બી બધા સારા વ્યક્તિઓને મૂક્યું છે મેં।